દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 3 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા. આ તારીખ 7/6/2026 રવિવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયતોમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના મેન્ડેટ પર ચૂંટાયેલા ઉમેદવારોમાંથી 3 જેટલા ઉમેદવારો, જેમાં ફતેપુરા તાલુકા પંચાયતના 2 અને દાહોદ તાલુકા પંચાયતના 1 એમ કુલ મળી 3 સભ્યો, જેઓ કે તારીખ 25/5/2026ના રોજ યોજાયેલા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ગેરહાજર રહી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. તેમના આ વર્તનથી પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે, તેમજ પક્ષના હોદ્દેદારો, કાર્યકર્તા અને સમર્થકોની લાગણીને ઠેસ પહોંચી હતી. આ કૃત્ય ગંભીર શિસ્તભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણવામાં આવી હતી અને આથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના મુજબ ફતેપુરાના વર્ષાબેન ધર્મેન્દ્રકુમાર ચરપોટ, કરોડિયા પૂર્વ અને ફતેપુરાના જ સુરેખાબેન ભરતભાઈ પારગી માધવા તેમજ દાહોદના મંડાવના સભ્ય સંજયભાઈ જીત્રાભાઈ મોહનિયા, જેઓને તેમના પદ પરથી, પ્રાથમિક સભ્યપદથી અને તમામ જવાબદારીઓમાંથી આગામી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.